परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એ પવિત્રતા અને શુદ્ધતાની સત્તા અહીંયાથી જેને પર્યાયમાં આવી નથી એને શું છે? હું પામર છું. સ્થૂળ તેમજ કૃષ્ણ ભાષા કેવી સ્થૂળ શરીર જાડું અને પાતળું એ ઉપરથી દેખાતું નથી. અને બાળક તેમ કુમાર, બાળક આટલું હોય ને મોટો લડ જેવું શરીર. હા કુંભાઈ જેવું કેવું શરીર જેવું ને હાથની જેવું મોટું. નીકળે ત્યાં આવડા દેવા દર્શન કરવા જાય ત્યાં બેઠા બહાર મગન મેં કેમ છે બે હમણાં કહ્યું છે. હા હા 17 દી હુકાઈ ગયું, ઉડી ગયું ખલાસ. બેઠી જવું છે એ તો જડ સંકોચાવા માંડે પ્રદેશે સંકોચાવા. હે હા અને પૂજા થાય ને ત્યાં પ્રદેશ આમ ફળા થાય છે ને. હા હા એ તો પ્રત્યક્ષ વસ્તુની સ્થિતિ સાજ છે કે અનુભવ સાજ છે એમ કે. હા હા હે આમ આત્મા આત્મા કરે પણ આત્મા કેટલા પ્રદેશી, કેટલા ગુણ વાળો અને સંકોચ વિસ્તાર હોવા છતાં સંકોચ વિસ્તાર પણ કાયમ રહે છતાં એની સંખ્યામાં ઉછાવતું ન થાય એવું એનું સ્વરૂપ છે. હા હા પ્રત્યક્ષ એના કાર્ય પણ આવા દેખાય છે. સંકોચ વિકાસ એનું કાર્ય છે ને એ જાતે. હા હા એ જીવની વાત કરી. જીવ પણ અસંગ પ્રદેશી અનિયત પરક્ષેત્રની અપેક્ષાએ અવ્યવસ્થિત હોવા છતાં પોતાના ક્ષેત્રના પ્રદેશો તો અસંખ્ય છે. હા હા હાંકડીનો દાખલો હોય પણ હાંકડી 1000 મૂકવાની હાંકડી હોય, નાના છોકરાના ગળામાં નાખે તો ઝાઝા હરા કરવા પડે, મોટામાં નાખે થોડા હરા. પણ તારે એ ક્ષેત્રમાં ફેર થયો પણ જે છે રજકણની સંખ્યા અને જે સોનું છે એ ક્યાં ઓછું ઓછું થયું? હા જેટલા તો 1000 મકોડામાં ઓછો તો ક્યાં થયો? હા 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 હા
જતના દાપણ કરે છે દુનિયાના, પણ એ કરતા આ તો જોતું હું કેવડો ક્યાં કેમ છે એને જો ને ભાઈ, ભગવાનની આજ્ઞા છે. હા હા. ઉદ્ગળ તો દ્રવ્ય એક પ્રદેશ માત્ર હોવાથી પરમાણુ આ તો ઘણા ભગા છે. આ ક્યાં એક પ્રદેશ માત્ર હોવાથી યથોક્ત રીતે પૂર્વે જેમ કહ્યું તેમ અપ્રદેશી છે. પરમાણુ તો અપ્રદેશી છે. એક પરમાણુ બે પ્રદેશ નથી કઈ. તો પણ હવે વ્યવહાર ના બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત દ્વિપ્રદેશી ખંડોની ઉત્પત્તિના કારણભૂત સ્નિગ્ધ ગુણો તે રૂપે પરણવાની શક્તિ પૂતગલનો સ્વભાવ છે. તેથી 2, 3, 4 અનંત પરમાણુઓ પરણવાની શક્તિ રૂપ સ્વભાવને લીધે તેને પ્રદેશનો ઉદ્ભવ છે. ઘણા પ્રદેશો વ્યવહારે પર્યાય નહીં કહેવામાં આવે છે. હા હા. આ શરીર 5 ઇન્દ્રિયો એના પરમાણુઓ ઘણા ભેગા દેખાય છે ને. હા, એ પણ જોના ભેગા નહીં. ચિકાશ લુકાશની છે તો પરમાણુ પરમાણુનું દરેક ક્ષેત્રકાળ ભાવ એનામાં છે. પણ ચિકાશ લુકાશની એકતા સરખાઈની અપેક્ષા એ ખંડપણે દેખાય છે. તો પર્યાય નહીં ઘણા પ્રદેશી આ અપેક્ષા કહેવાય. હા હા. બીજી માથાકૂટમાં રોકાય છે કરતા આમાં રોકાય તો એને ખબર પડે. ભરૂચમાં પૈસા મળે એમાં પૂન બળી જાય છે. પાપની લોન લેવાય છે. સમજવાય પૈસામાં ગુરુની ફૂલની લોન છે તો બળી જાય છે. ત્યારે એ પૈસા દેખાય છે એને, એની પાસે તો આવતા નથી. એની પાસે મમતા આવે છે. મારા એની મમતા આવી. મિથ્યા ભ્રમ છે. હા, પૈસા મારા, લક્ષ્મી મારી, મેં પેદા કર્યા અને મેં એકઠા કર્યા, બધો મિથ્યા ભ્રમ છે. આગા ભ્રમ જ પડ્યા હતા કે દુનિયા બ્રહ્મના જ ગામ પડ્યા છે. કેમ ગૌરભાઈ? હા, એના બાપા તારા ભાઈ, તારા એ જુદા હોય, જુદા એ તારા હોય. હા, શરીરના રજકણ જુદા છે. તારા ક્યાં છે? તારા જડ શું જડ? ભગવાન તું તો ચૈતન છો ને. ચૈતનના સાથે અવિનાભાવ રહેલા ગુણો તે તારા, પણ એની સ્થિતિ પૃથક રહેલા શરીરના રજકણ એ તારા ક્યાં થયા? હા હા. શું કહ્યું? જ્ઞાન સ્વરૂપી ભગવાન એ જ્ઞાન સાથે અવિનાભાવ રહેલા. એટલે જ્ઞાન છે ત્યાં અનંત ગુણ ને અનંત ગુણ છે ત્યાં જ્ઞાન છે. એ તો તું ખો, પણ આ બધા રજકણના જોડી છે. બહાર લૂંઠનથી બહાર ફરે છે એ તારા ક્યાંથી આવી ગયા? હે? ઘરમાં મકાનમાં સરિયા હોય લોઢાના, બારણા બહાર માણસો ફરે, આમ જાય આવે જાય આ જાય, એમાં ક્યારે તારા કેમ થઈ ગયા? હા, ભગવાન તો જાણનાર જોનાર છે. એને આ શરીરના રજગુણો આવે ને જાય એમ એના કેમ થઈ ગયા? હા હા. એની પાસે આવ્યા નથી, એની પાસે રહ્યા છે. જડ પણ રહ્યા છે, એની પાસે આવ્યા નથી.
ત્યાં નજરબંધી થઈ ગઈ છે ને. નજરને મિથ્યાચારી બાંધી દીધી. હા હા. સંતોએ આ વાત ટીકા કરી. જંગલમાં રહેનારા આત્મ ધ્યાનમાં મસ્તી વાળા જેને વિકલ્પ ઉઠે એ પણ બૂટતો નથી, છતાં આવ્યો અને આ શાસ્ત્રીના ટીકા. ઓહો, ભાઈ તું ક્યાં છો અને તું ક્યાં નથી? પરમાં નથી, પોતાના જ્ઞાન આનંદ ગુણમાં છે. એ પણ અસંખ્ય પ્રદેશમાં ક્ષેત્રમાં છો. એવી વાત છે ક્યાંય? આત્મા અસંખ્ય પ્રદેશી, એનું એ ક્ષેત્ર એટલું. ઓહો, અને તે પરક્ષેત્રની અપેક્ષા સંતોષ વિસ્તાર થાય તો એની અપેક્ષા એટલા જ રહે. હા હા. આમ શું આમ હાથમાં જૂના આમ કરે તો ખાડો પડે છે આમ તો એને પોતાની પણ અડાઈ પડ્યો, આંગળીને લઈને નથી પડ્યો. એટલા પ્રદેશ આમ ખાડામાં આમ થઈ ગયા, હવે આમ થઈ ગયા એના પ્રદેશ પણ. હા હા. આવી પૃથકતાનું ભાન જેને થાય એનો સંસાર ફરી થઈ જાય. હા હા. છે ને બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત તથાવિધ તે પ્રકારના ચિકા શ્લોકા તે પ્રકારનું હોય ને. અહીંયા 2 હોય, બીજે 4 હોય, 3 હોય, બીજે 5 હોય. એવા પરિણમવાની શક્તિ સ્વભાવને લીધે તેને પ્રદેશોનો ઉદ્ભવ છે. ગણાય કે 2 પ્રદેશી, સંઘ પ્રદેશી, અસંઘ અનંત પ્રદેશી. તેથી પર્યાય અનેક પ્રદેશપણાનો સંભવ હોવાથી પર્યાય અનેક પ્રદેશીપણાનો પણ દ્રવ્ય તો એક જ પ્રદેશી છે વસ્તુ, પણ સંયોગ સંબંધની ચિકાસ ઢોકાસની સરખાઈને લઈને ખંડપણે થતા એને દ્વિપ્રદેશીપણાથી માંડી સંખ્યાત અનંત પ્રદેશપણું પણ ન્યાયયુક્ત છે. જાણો હે લોજિકથી સિદ્ધ થાય છે ને. લોજિક ન્યાય, એમાં ન્યાય નહીં, વાસ્તુ વસ્તુ સાબિત. એમને માનવું એમ ક્યાં છે? ભાવમાં તર્કથી ભાવ ભાષણ થાય એ પ્રવચન સારમાં આવે છે ને. બોલા પાછો આવે શરણાનું યુગમાં. તરફથી સ્પષ્ટ તર્કણાથી ભગવાને કહેલા તત્વો સિદ્ધ થાય છે. પણ 32 ગાથા ઉપડે છે ને સમ્યક દર્શનની વ્યાખ્યા શરણાનું યુગમાં. હા હા. આચાર્ય ઘણો ઉપકાર, ઘણો ઉપકાર. શ્રુતથી સ્પષ્ટ તર્કણાથી ભગવાને કહેલી ચીજો સિદ્ધ થાય છે. એમને માનવું એમ નહીં, એમ કે છે ને 32 પછી છે કેમ કે આપણે સંકેતની સ્પષ્ટ તર્કણાથી છે એવું છે. ક્યાં છે પછી પ્રથમ તો આગળ બધા દ્રવ્યો પ્રમેય થાય છે, કારણ કે સર્વદ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ છે. જોઈએ સર્વદ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી
વિશેષની સ્પષ્ટ તરફથી અવિરોધ છે. આના બધા દ્રવ્યો આગમાનુસાર જે વિશેષ સ્પષ્ટ તરફથી એની સાથે મેળવાના છે તેઓ આગમાનુસાર જે સ્પષ્ટ વિચારથી જણાવ્યા છે. હા હા આગમ ચક્ષુ સાધુને કહે છે ને, આગમ ચક્ષુ, આગમ જેની આંખ્યું છે. ભગવાને કહેલા ભાવો સ્પષ્ટ તર્કણાથી સિદ્ધ થાય છે એના ભાવમાં. હા હા ન્યાય થઈ 138 થઈ. એ બહી 38 આવી ને, હે 35. હા. હવે કાળાનું અપ્રદેશિત છે એવો નિયમ ઠરે. શ્વેતાંબરમાં તો કાળાનું માન્યા જ નથી. એક એ તો થતા એવું હોય તો આ તો સનાતન પરંપરા વિતરાગ કેવું યાની પરમાત્મા પરંપરા ધારાવાહી દિગંબર શાસ્ત્ર છે. દિગંબર ધર્મ સનાતન સ્વભાવ એવું કરે શું થાય. પણ એવી દરકારી કોને જ્યાં પીડ્યા એ પીડ્યા. એવી કલાક જોયા કરે તો 8 કલાક સુવે, 8-10 કલાક ધંધો, આબરું જોઈ સાંભળવામાં જાય થઈ થોડું 2 કલાક સાંભળવાનું કલાક જાય. માત્ર બેઠો કે સાંભળે જય નારાયણ. શું સચ છે ને શું અસત છે, ક્યાં મેળ થાય છે કે નથી મેળ, એને ક્યાં દરકાર છે. મૂળો લેવા જાય તો જોવે મૂળો આમાં પડ્યો છે કે નહીં. હે શીંગું લેવા જાય શું કહેવાય નહીં ભીંડાની શીંગું જો એક જોડ મારો હળેલું છે કે નહીં હળેલું છે. આ એક વસ્તુ લે તો કઈ તપાસ નહીં. એમાં એ ધૂળમાં નથી ત્યાં મરી ગઈ છે. અહીંયા બહુ હુશારો શીંગો લેવા જાય ત્યાં તપાસી ને બધી દે. પછી છેલ્લે બાકી રહેતા રહે. એક વાણિયાને બોલાવ્યો ભાઈ આ 4 આના શેર આપ્યો તો તારે આ 2 આના શેર આપીને જઈ ટુઓ છે ટુઓ ફેરે લઈ જાય ત્યાં બધો આખો ટુઓ. શાકનો કટકો નીકળે નહીં. લોભિયા એમ થાય. હા એમ ધર્મને હોંગો લેવા જાય ત્યાં બધા જેવું નીકળે. કીધું નહીં તમારે ગિરાજી મારે દાંતો આપતા. આંધળો છોકરો અને એની માં 2 જણા બિચારા. બાપ મરી ગયેલો. હવે વાણ હતું તૂટલું હવે એને કહ્યું એમાં મેળો મોટો હોય કે છોકરો કે બા હું અમને કાંડો બાંડો હગાડીને વાણને સારું કરીને બેસી હું તો મરીશ પણ તમે 2000 રૂપિયા. એ વખતની વાત 2000 તો ઘણા છે ને, અત્યારે તમારે લાખો બંધ નથી. તો હું ખાઈ પીને નીકળી ચશ્મા ચડાવ્યા મારા છોકરો જોવા આંધળો બે વાનને લગાડ્યા. હા કાગો રંગીલા અને આ કાંઠે ઓલે કાંઠે જાઉં નર્મદાને કાંઠે ક્યાં કેવું. એટલે ઓલો બીજા જે હારા વાણવાળા હતા એ કે 5 રૂપિયા, આ કે 1.5 રૂપિયો. બેઠા વાન ભરાઈ ગયો. જ્યાં આગળ આવે ત્યાં પાણી ફાટવા માંડ્યો કાઢો ના. અરે આ હું ભાઈ તને ખબર નથી હું તો આંધળો જો આવ્યો. તમે આંધળા આ 5 રૂપિયાનો 1.5 રૂપિયો અને વર્ષો વર્ષા તમે એવો ભરાય તો આમ ભરાય. હે એ હોંગું એમ પડશે તને. હા એમ આંધળા હોય એ બતાવી દીધું એને.
આ કરો, દયા પાવાનો, વ્રત કરો, આપ કરો, એમાંથી તમારું કેટલા જે આંધળા હોય કાગળના વાણવાળામાં બેરી દીધા છે. સમૌદુ અપદેશો પદેશ મિત્ર સદવ જાતા કંકુંદાચાર. કાળને સિદ્ધ કરે છે. જો હવે એ કાળને ઉડાયું. હા હા, કાળ વસ્તુ છે. હા હા, એક એક અણુ એવા હશે ને અણુ પાછળથી થોડુંક લાગ્યું હેમચંદ્ર છે એના યોગમાં, પછી મેં ચુકાશો છું પણ એ લઈને એનામાં ક્યાં છે? સમો અપદેશો પદેશ મિતમ દવ જાદસ વતી વદદો સુ વટરી પ્રદેશમાં આગા થવસ છે. કાળ તો અપ્રદેશ એક પ્રદેશ પરમાણુ યદા આકાશ દ્રવ તણો પ્રદેશ અતિક્રમે વર્તે પદા. ટીકા કાળ દ્રવ્ય પ્રદેશ માત્ર હોવાથી તો એક પ્રદેશ માત્ર છે કાળ. હા હા, પણ જેટલા ગુણો આકાશમાં છે અનંત એટલા જ ગુણો એક પ્રદેશમાં છે. ક્ષેત્ર બને એટલું પણ ગુણની ભાવ શક્તિ. હા હા, ક્ષેત્રથી મોટું એનું અહીં માપ નીકળ્યું નથી. ક્ષેત્ર ભલે એટલું એક પ્રદેશી પણ શક્તિઓ ને ગુણ તો અનંત અનંત સ્વભાવ છે ને. સ્વભાવને ખેતર મોટાની જરૂર નથી, એના શક્તિના સામર્થ્યની એને જરૂર છે. હા હા, પ્રદેશ માત્ર અપ્રદેશી છે. વળી તેને પૂદગલની માફક પૂદગલમાં કઈ ગયું ને પર્યાય બે પ્રદેશી અનંત પ્રદેશ થાય. અનેક પ્રદેશ પણ નથી. વિકાસનું કાર્ય એમાં ક્યાં છે? તો કારણ કે પરસ્પર અંતર વિના પ્રસ્તારરૂપ વિસ્તરેલા પ્રદેશમાં તો સંખ્યા કાળ દ્રવ્ય હોવા છતાં નીચે પથારો ફેલાવો વિસ્તાર સંખ્યાત કાળ દ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલા છે. એક એક આકાશ પદ એક એક કાળનું. હા હા, તેમને પરસ્પર અંતર નથી, આંતરું નથી કે અહીં બધે ફરણ ભેગા થાય. કારણ દરેક આકાશ પદ એક એક કાળ દ્રવ્ય રહેલું એમાં આંતરું નથી. અહીંયા કાળાનું બીજે એક પ્રદેશ ખાલી પછી એમ નથી. આમ અસંખ્ય પ્રદેશ આકાશના પડ્યા પાછ્યા છે. એમ દરેક પ્રદેશમાં કાળાનું પડ્યા પાછા છે. હા હા, તો પરીક્ષા કરવાની શક્તિ ન હોય એમાં આવું સાંભળે છે. શું હશે આવું કે છે? હા હા, તત્વની સ્થિતિ અહીંયા છેતરાઈ ગયા મારા. પરીક્ષા વિના પડી ગયા, પરીક્ષા વિના વાળામાં પીડ્યા ને. હા હા, સુશીલ કુમાર કે બસ જાગપત્ર દઈને મારે તો બહાર જવું છે, મહાવીરનો સંદેશ દેવા. એના પણ હા હા, શું કાળમાં આવે. અને એક નિર્ણય સાગર, નિર્મળ સાગર, આચાર ચોપર જોવાનું, નિર્મળ સાગર જોવાનું ભાઈ ખ્યાલ આવતું છાપામાં. મુનિ પણ છોડી દીધું. આચાર થયા દિગંબર કાલે આવ્યું પાછું. હા હા હા, શું કારણ છે? તો આવે ત્યારે કહ્યું ના આચાર પદ અને મુનિ પણ થઈને બેઠો. મુનિ થયો તો જુવાન સાધુ અને એને આચાર પદ આપ્યું. કાચ છાપામાં આવ્યું છોડી દીધું મારા.
જાદુગરના ખેલ જેવું છે. હા, બાપુ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક છે. જેની દૃષ્ટિનો વિષય શું અને દૃષ્ટિમાં તાકાત કેટલી, એ દૃષ્ટિમાં પાચન શક્તિ કેટલી. એક સમયની સમ્યક પર્યાયમાં પાચન શક્તિ આવો અખંડાનંદ પૂરણ એવી અનંતી પર્યાયથી ભરેલું શ્રદ્ધાગુણ છે. એવા અનંતી પર્યાયથી ભરેલું જ્ઞાન ગુણ છે. એવો અનંત ગુણનો સ્વભાવ એને પાચન કરે એ શક્તિ કેટલી ભારી. એની કિંમત ન મળે ને બહારના ત્યાગ કર્યા ને આ કર્યા એના કિંમત. હા હા, જન કોણ કલ્યાણ કરતું હતું? પોતાના ઠેકાણે નથી કોણ આવ્યું નથી. બંધ હતી ઘરમાં બીજાનો મોક્ષ કરું, મોક્ષ એના વિતરાગ ભાવ એને થઈ. તું શું કરી દઈશ? બંધ એને બંધ કરી દઉં. એ રાગ કરશે તો બંધ કરશે, હું એને બંધ કરી દઈશ. કોણ ઉપદેશ આપે? દેવાણીની ક્રિયા છે, જડબી. હા, વાણીને અડ્યો નથી આપતો, સ્પર્શતોય નથી. હા, એવું થતું છે. આ તો ન્યાલ થવાના માર્ગ છે ભાઈ. ખોટમાં જાય છે ધંધા. હા હા, સ્વામિનારાયણ લોકો ન્યાલકરણ કહેતા. કેમ તો એટલે કાઠી લોકો જાય ને ભાઈ, એને દારૂ બંધ કરાવે, માઉસ બંધ કરાવે, એની છાપ. બ્રહ્મચારી માણસ પાકા હતા, બ્રહ્મચારી પાક માણસ. અને એને પછી એમ થઈ ગયું હું ઘણી શક્તિ વાળો છું. હા, એમ થઈ ગયા. પછી બ્રહ્મચારી પાક હોય, કોઈ આરોપ નાખે એમ બરાબર. એક વાર પરંતુ છે એ કેવાના લગ્ન છે કે ત્યારે પછી મને પરણવો ને બધી માણસ આમ અને પરણવાનું કીધું ને 3 દિવસ સુધી ઉલટી ન રહે. આમ બહારની ક્રિયા નહીં. એમાં પછી લોકોને વિશે કાઠીમાં જાય, કોળીમાં જાય, એની છાપ પડે. શરીર પણ પુંજવંત પ્રાણી, ઘોડી પણ એવી રાખતા ન જાય. માણસને દારૂ છોડાવે, 1000 માણસ નો. હા, પછી આવે છે લોકો કે ન્યાલ કરો, ન્યાલ કરો, ન્યાલ કરો. ન્યાલકરણ આવ્યા. હા હા, અહીં તો 3 લોકના નાથ એ ન્યાલકરણ છે. સર્વજ્ઞ પરમેશ્વર એ બધું સાંભળેલું હોય એ કહેવાય. એ ગઝડામાં બધું સાંભળેલું આવી વાત કે છે. ભૂતગલની માફક અનેક જ નથી. હા હા, કારણ કે પરસ્પર અંતર વિના પ્રસ્તાર વિસ્તાર. આ અસંખ્ય પ્રદેશમાં એટલામાં અસંખ્ય પ્રદેશ છે આકાશમાં. એમાં એક પ્રદેશ એક કાળાનું, એટલામાં અસંખ્ય કાળાનું પીડા છે. એટલા ભાગમાં અસંખ્ય આકાશમાં પ્રદેશ અને એક પ્રદેશ એક કાળાનું. તો એટલા ભાગમાં અંગુરના અસંખ્ય ભાગમાં અસંખ્ય કાળાનું છે. ક્યાંય અંતર નથી કે આખો લોક આજે શું અંજન ચૂર્ણની પેશન નતો. અંજન ચૂર્ણ આવ્યું છે અનેક દ્રવ્યોની અંજન ચૂર્ણથી ભરેલી દાબલીના ન્યાય આખા લોકમાં છે. ત્રણે આવ્યું જો કાળ જીવને પૂજલો. ત્રણે આવ્યું કેમાં એ એકો છત્રી. કાળ જીવને પૂજલો એક દ્રવ્યની અપેક્ષા લોકના એક દિશમાં અને અનેક દ્રવ્યની અપેક્ષાએ અંજન ચૂર્ણથી આંજણના ઝીણા ભૂકાથી ભરેલી દાબલીના ન્યાય આખા લોકમાં છે.
આંગળી અહીં એટલામાં અસંખ્ય કાળાનું છે, કારણ આકાશમાં પ્રદેશ અસંખ્ય છે. કેટલા અસંખ્યાથી 24 સમય થાય એટલા તો અહીંયા આકાશના પ્રદેશ છે. એક એક પ્રદેશમાં એક એક કાળું છે, એટલામાં અસંખ્યાથી 24 સમય જેટલા કાળાનું છે. હા હા સમજી. પરસ્પર સંપર્ક નહીં હોવાથી ભલે કે છે એક હારી જથ્થો પડ્યો સામ, પણ એકબીજાનો સંપર્ક સંબંધ છે નહીં. એક એક આકાશ પ્રદેશને વ્યાપીને રહેલા. જોયું, કાળ દ્રવ્યની વૃત્તિ ત્યારે જ થાય છે, કાળાણુની પરિણતિ ત્યારે જ નિમિત્તભૂત થાય છે કે જ્યારે પ્રદેશ માત્ર પરમાણુ તેનાથી કાળાણુથી વ્યાપ્ત એક આકાશ પ્રદેશની મંદગતિથી ઓળંગ હોય. એક પરમાણુ મંદગતિથી ઓળંગે એટલામાં એક કાળદર છે. એમાં ચોડું સમયનું માપ આવ્યું, એ સમયનો ધરનાર દ્રવ્ય માપ આપનાર એ દ્રવ્ય ત્યાં છે. હા, એટલામાં કાળાનું છે. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।